गुड मॉर्निंग। धोरण 7 विषय गणित चैप्टर नंबर 4 सादा समीकरण एमां आपणे स्वाध्याय 4.2 માં પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કર્યો તો આજે જોઈશું એમાં પ્રશ્ન નંબર 3 મેથડ આમાં પણ એની જ રહેશે। ચલને અલગ કરવા માટેના પગલાં કહો અને પછી ઉકેલ શોધો। चलने अलग करवा माटेना पगला कहो अने उकेल शोधो। 3n - 2 is equal to 46. Second, 5m plus 7 is equal to 7. આમાં પણ મેથડ એની જ છે પણ પહેલામાં એક બે સ્ટેપ આવતા હતા, આમાં થોડો સ્ટેપ વધારે આવશે। બરોબર, સૌથી પહેલા તો આપણે આ -2 કાઢવું હોય, સૌથી પહેલા માઈનસ પ્લસ વાળું કાઢી નાખવાનું અને પછી આમાં ભાગાકાર આવશે, 2 આવશે। બરોબર, આ -2 કાઢવું હોય તો આપણે ખબર છે કે બંને બાજુ શું કરવું પડે, 2 ઉમેરી દેવાના। તો 3n - 2 + 2 is equal to 46/46 + 2। બરોબર, બંને બાજુ 2 ઉમેરી દીધા। કૌંસમાં લખવાનું આપણે બંને બાજુ 2 ઉમેરતા, બંને બાજુ 2 ઉમેરતા +2 - 2 કેન્સલ, 3n is equal to 46 + 2 48। હવે શું કરવું પડે, આ 3 આપણે કાઢવું હોય તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરવો પડે। તો 3n/3 is equal to 48/3। બ્રેકેટમાં લખવાનું બંને બાજુ 3 વડે ભાગતા 3 કેન્સલ, n બરાબર 3 એકા 3 1 વધે 3 6 18। ખબર પડી? ફરીથી આમાં બે સ્ટેપ વધારે આવશે। પહેલા -2 કરવું હોય એટલે બંને બાજુ 2 ઉમેરી દીધા, +2 - 2 કેન્સલ, 3n is equal to 46 ને 2 48। આ 3 કાઢવું હોય તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરી દેવાનો, 3 કેન્સલ, 16 * 48 એટલે એની કિંમત આપણને કેટલી મળી, 16। આમાં જો 5m + 7 is equal to 70। આ +7 કાઢવું હોય આપણે તો શું કરવું પડે, બંને બાજુ 7 વડે બાદ કરવાનું। તો 5m + 7 - 7 is equal to 17 - 7। બંને બાજુ 7 બાદ કરતા લખવાનું અહીંયા બંને બાજુ 7 બાદ કરતા। બરોબર, બંને બાજુ 7 માઈનસ કરી દીધા, 7 કેન્સલ, 5m 17 માંથી 7 જતા રહે તો કેટલા વધશે, 10। 17 માંથી 7 જાય તો 10, 5 ક્યાં જશે, નીચે, m બરાબર 10/5, 5 × 2 = 10, m ની કિંમત આવી જશે 2। ખબર પડી? ફરીથી +7 હતા તો બંને બાજુ -7, +7 - 7 કેન્સલ, 5m 17 માંથી 7 જાય તો 10, 5 ક્યાં જતા રહેશે, નીચે, 5 × 2 = 10। તો m ની કિંમત કેટલી મળી ગઈ, 9। m ની કિંમત મળી ગઈ 2। જો અહીંયા તમે આ સ્ટેપ આવશે, બંને બાજુ 2 વડે ભાગવાના આવશે, 5 વડે। તો લખી નાખવાનું બંને બાજુ 5 વડે ભાગતા 5 કેન્સલ, 5 × 2 = 10।
પેલી રીતે કરશો તો પણ ચાલશે, આ રીતે કરશો તોય ચાલશે. તો આમ એટલા માટે કરું કે આમાં આ રીત કરી દે એટલે બંનેમાં રીત કેવી થાય, સેમ થાય. This P upon 3 is equal to 40 અને D 3P upon 10 is equal to 6. ચલો આમાં તમે જો સૌથી પહેલા શું કરીએ, આપણે 3 કાઢ નાખીએ અને એના પછી 20 કાઢ નાખશું. બરોબર? કાં તો 20 પહેલા કાઢો પછી 3 કાઢો તો પણ ચાલે. સૌથી પહેલા 3 કાઢવું હોય તો 3 વડે ગુણવું પડે. 3 ભાગાકારમાં છે તો આપણે શું કરવું પડે, અહીંયા 3 ગુણ્યાકારમાં. અહીંયા બ્રેકેટમાં શું લખવાનું, બંને બાજુ 3 વડે ગુણતા. આ રકમ ઉપર ધ્યાન આપવાનું. આપણે ખાલી અહીંયા p રાખવાનું છે. આ 20 અને 3 બંને કાઢી નાખવાનું છે. તો સૌથી પહેલા 3 કાઢીએ આપણે. 3 કાઢવું હોય ભાગાકારમાં છે એટલે બંને બાજુ 3 3 વડે ગુણવાનું. તો લખી નાખવાનું બંને બાજુ 3 વડે ગુણતા. આમાં પગલા લખવાના કીધા છે એટલે આ પગલા લખવા પડે. બરોબર? નહીં તો માર્ક કપાઈ જશે. 3 3 કેન્સલ. 20p બરાબર 3 ગુણ્યા 40 4 તરી 12. બરોબર? 4 તરી 12 સી. હવે આપણે 20 કાઢવા છે. 20 કહેવાય છે એમાં ગુણ્યાકાર એટલે આપણે કરવાનું શું, ભાગાકાર. એટલે 20p upon 20 is equal to 120 upon 20. અહીંયા બ્રેકેટમાં લખી નાખવાનું બંને બાજુ 20 વડે ભાગતા. બંને બાજુ 20 વડે ભાગતા. 20 20 કેન્સલ. 2 2 સોરી 0 0 કેન્સલ. 2 6 12. p ની કિંમત કેટલી આવી ગઈ, 6. બરાબર? ફરીથી જોઈ લો શું કર્યું આપણે. 3 વડે બંને સાઈડ ગુણાકાર કરી દીધો એટલે અહીંયા 3 3 કેન્સલ થઈ જાય. 20p બરાબર 120. હજુ આપણે 20 જોઈતા નથી એટલે 20 વડે બંને સાઈડ ભાગાકાર કરી દીધો એટલે p બરાબર કિંમત કેટલી મળે, 6. આમાં જો સૌથી પહેલા આપણે 10 કાઢવા છે તો ભાગાકારમાં છે એનો મીનિંગ આપણે બંને બાજુ 10 વડે શું કરવું પડશે, ગુણાકાર. 10 ગુણ્યા 3p upon 10 10 ગુણ્યા 6 10 10 કેન્સલ. એ બ્રેકેટમાં લખવાનું બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. 3p 10 સમ કેટલા થાય, 60. 3p બરાબર 10 સમ 60. આ 3 વધારાના છે તો બંને બાજુ શું કરવાનું, 3 વડે ભાગાકાર કરી દેવાનો. 3p upon 3 બરાબર 60 upon 3. બ્રેકેટમાં શું લખવાનું, બંને બાજુ 3 વડે ભાગતા. કેન્સલ. p બરાબર કેટલા આવશે, 20 તરી 60. p ની કિંમત કેટલી આવી ગઈ, 20. ક્લિયર? સૌથી પહેલા શું કર્યું મેં, બંને બાજુ 10 10 વડે ગુણી દીધા. 3p 10 સમ 60. બંને બાજુ શું કર્યું, 3 3 વડે ભાગ્યા. 3 3 કેન્સલ. p બરાબર કેટલા આયા, 20. હવે જોઈએ પ્રશ્ન નંબર 4.
પ્રશ્ન નંબર 4 જો સમીકરણ ઉકેલો. આમાં એવું કીધું નથી કે ચલને અલગ કરવા માટેના પગલાં કહો, એટલે અહીંયાથી આપણે પેલી સિમ્પલ રીત વડે સમીકરણ ઉકેલ શોધી શકીએ છીએ, બરોબર. અને આગળ જેમ તમે પગલું કર્યું પછી ઉકેલ શોધ્યો એવી રીતે પણ ચાલશે, અને અહીંયા ન્યૂ મેથડ કરાવું છું એ પણ ચાલશે. સમીકરણ ઉકેલો. पहली रकम 10p बराबर 100, 10p बराबर 100. तो અહીંયા બે રીતે દાખલો થાય. એક તો મેં આગળ જે રીત કરી છે, અને બીજું કે આ સાઈડ 10 સાઈડમાં છે ગુણાકારમાં, પેલી સાઈડ છે તો ભાગાકાર, બરાબર. તો p બરાબર 100 ભાગ્યા 10. અહીંયા જે ગુણાકારમાં હોય ને પેલી સાઈડ લઈ જવું તો શું થઈ જશે? ભાગાકાર. જો અહીંયા ભાગાકારમાં હોય ને પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકાર. 0 0 કેન્સલ. p ની કિંમત મળી ગઈ 10. p ની કિંમત કેટલી મળી? 10. અને અથવા તો આપણે જે પહેલા મેથડ કરતા હતા એ 10p બરાબર 100 શું કરતા હતા? બંને બાજુ 10 10 વડે ભાગાકાર. 10p upon 10 બરાબર 100 upon 10. 10 10 કેન્સલ. 0 0 કેન્સલ. p બરાબર 10. આ પહેલાની રીત ક્વેશ્ચન નંબર 1 2 3 માં કરી હતી એ રીત, અને આ છે નવી રીત. પણ આ રીત તમારે વધારે કરવાની, કારણ કે તમારે 8માં 9માં 10માં બધામાં સમીકરણ ઉકેલોના દાખલા આવશે, બરોબર. ત્યારે કમ્પલસરી આ રીત કરવી પડશે, કારણ કે આ રીતે દાખલો થોડો વધારે લેન્થી થાય. આ તો નાની રકમ છે દાખલામાં પતી ગયું, મોટી રકમ હોય તો વધારે લેન્થી થાય, એટલે આ રીત તમારે વધારે તૈયારી કરવાની છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એમ થઈ જશે. આ 10 શેમાં કહેવાય? ગુણાકારમાં. પેલી સાઈડ જાય તો ભાગાકાર. આટલું જ વિચારો. જો આ સાઈડ પ્લસમાં હોય આપણે બરાબરની આ સાઈડ મોકલી દઈએ તો એ માઈનસ થઈ જશે. જો અહીંયા માઈનસમાં સંખ્યા હોય એને પેલી બાજુ મોકલી દઈએ તો એ પ્લસ થઈ જશે. ક્રોસમાં ઉલટું થઈ જશે, બરોબર. બરાબરનો આ સાઈડ જાય, જો પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. જો સંખ્યા ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, અને જો ભાગાકારમાં હશે તો ગુણાકારમાં થઈ જશે. ક્લિયર આટલું? એના પછી સેકન્ડ નંબરનો દાખલો. p plus 10 is equal to 100. p upon 4 is equal to 5 minus p upon 3 is equal to 5. જો સૌથી પહેલા તો આ પ્લસ 10, અહીંયા આપણે એટલું p જોઈએ છે એટલું વિચારવાનું, એટલે પહેલા પ્લસ 10 કાઢી નાખીએ. પ્લસ 10 પેલી સાઈડ જશે તો માઈનસ 10, એટલે 10p is equal to 100. 10p એમને 100 એમને પ્લસ 10 આપણે પેલી સાઈડ લઈ જઈએ છીએ એટલે માઈનસ 10. આમાં ક્યાંય પગલાં લખવાની જરૂર છે નહીં. 100 માંથી 10 જશે તો 90. અહીંયા આપણે એટલું p જોઈએ છે, 10 નથી જોઈતા. 10 અહીંયા શેમાં કહેવાય? ગુણાકારમાં. પેલી સાઈડ જતું રહેશે તો ભાગાકારમાં. તો p બરાબર 90 ભાગ્યા 10. 0 0 કેન્સલ. p ની કિંમત મળશે 9, બરાબર. પહેલા પ્લસ 10 પેલી સાઈડ જશે તો માઈનસ 10. 100 માંથી 10 જાય તો 90. 10 નીચે જાય, 10 માં 90. આમાં એકદમ સિમ્પલ છે. 4 આપણે જોઈતા નથી, ભાગાકારમાં છે. પેલી સાઈડ જશે તો ગુણાકારમાં. તો p બરાબર 5 એમને p પણ એમને 5 પણ એમને 4 ભાગાકારમાંથી પેલી સાઈડ જશે તો ગુણાકારમાં. 5 ચોક 20, બરાબર.
p ની કિંમત કેટલી આવશે -15 બરોબર અહીંયા એકલો માઈનસ રહે તો પેલી સાઈડ માઈનસ કર દો જોઈ લો દાખલો ધ્યાનથી પછી 3p/4 is equal to 6 3s is equal to -9 3s plus 12 is equal to 0 3s is equal to અહીંયા જો આ 4 શેમાં કહેવાશે ભાગાકારમાં પેલી સાઈડ જશે તો ગુણાકારમાં એટલે 3p બરાબર 6m ના m 4 ભાગાકારમાંથી પેલી સાઈડ જશે તો ગુણાકારમાં એટલે ગુણ્યા 4 6 ચોક 24 હવે અહીંયા 3 જે ગુણાકારમાં છે પેલી સાઈડ જશે તો શેમાં થઈ જશે ભાગાકારમાં એટલે p બરાબર 24 ભાગ્યા 3 બરોબર 3 નીચે થઈ જાય 3 × 24 p ની કિંમત કેટલી આવશે 8 ફરીથી 4 જે ભાગાકારમાં હતા પેલી સાઈડ જાય એટલે ગુણાકારમાં 6 ચોક 24 3 ક્યાં આવશે નીચે 3 × 24 એટલે p ની કિંમત આવી 8 આ 3 શેમાં કહેવાય અહીંયા ગુણાકારમાં આ સાઈડ જતું રહે તો ભાગાકાર બરોબર 3 ક્યાં જતું રહેશે નીચે 3 તરી 9 s ની કિંમત આવી -3 s ની કિંમત કેટલી આવી -3 3 નીચે જતા રહે 3 તરી 9 એટલે s બરાબર -3 0 એમને +12 બરાબરની પેલી સાઈડ જશે તો -12 +12 પેલી સાઈડ જાય તો શું થઈ જાય -12 3s બરાબર -12 આટલો ક્લિયર હજુ 3 જોઈતા નથી ગુણાકારમાં છે પેલી સાઈડ જશે તો ભાગાકારમાં s બરાબર -12 ભાગ્યા 3 3 6 12 s ની કિંમત આવશે -6 બરાબર +12 પેલી સાઈડ ગઈ તો -12 3 ગુણાકારમાં પેલી સાઈડ જઈએ તો ભાગાકારમાં 3 6 12 s ની કિંમત આવી ગઈ -4 આ જો 3 છે ગુણાકારમાં છે પેલી સાઈડ જશે તો ભાગાકારમાં s બરાબર 0 ભાગ્યા 3 3 ક્યાં જતા રહે નીચે 0 ભાગ્યા 3 કેટલા થઈ જશે 0 એટલે s ની કિંમત આવી જશે 0 ક્લિયર2q is equal to 6 2q minus 6 is equal to 0 2q plus 6 is equal to 0 2q plus 6 is equal to 12 જો આ બે
તરી 6 q ની વેલ્યુ કેટલી આવી ગઈ 3 બરોબર ગુણાકારમાં તો પેલી સાઈડ ગયો તો ભાગાકાર કર્યો હવે જો -6 પેલી સાઈડ જતા રહેશે તો શું થઈ જશે +6 તો 2q = 0 -6 પેલી સાઈડ જાય તો +6 2q 0 + 6 આ 2 ગુણાકારમાં છે પેલી સાઈડ જાય તો ભાગાકારમાં 6/2 2 તરી 6 q ની કિંમત કેટલી આવી ગઈ 3 q ની કિંમત કેટલી આવી ગઈ 3 ફરીથી આ એમને 0 એમને -6 પેલી સાઈડ જાય તો +6 0 + 6 6 બે ભાગાકારમાં જાય 2 તરી 6 પહેલા +6 પેલી સાઈડ જશે તો શું થઈ જશે -6 2q = 0 +6 એનો થઈ જશે -6 0 - 6 એટલે -6 બે ગુણાકારમાં છે પેલી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં q = -6/2 બે ક્યાં જતા રહેશે નીચે 2 તરી 6 q ની કિંમત કેટલી આવી ગઈ -3 q ની કિંમત કેટલી આવી -3 હવે જો 2q + 6 = 12 +6 પેલી સાઈડ જશે તો -6 2q = 12 +6 થઈ જશે -6 2q 12 માંથી 6 જશે તો 6 બે ક્યાં જતા રહેશે નીચે તો q = 6/2 2 તરી 6 q ની વેલ્યુ કેટલી આવી ગઈ 3 છેલ્લો દાખલા ધ્યાનથી અહીંયા તમારું 4.2 પૂરું થાય છે હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 6 સમીકરણ મૂકી લેવાનું છે 12p - 5 = 25 બરોબર પગલાવાળી રીતે કરવું હોય તો પગલાવાળી રીત અને મેં હમણાં કરાવી એ રીતે કરવું હોય તો એ રીત સૌથી પહેલા -5 પેલી સાઈડ મોકલી દો તો શું થઈ જશે +5 તો 12p = 25 -5 પેલી સાઈડ જાય તો +5 12p 25 से 5 કેટલા થઈ જશે 30 12p ને -5 પેલી સાઈડ જાય તો +5 25 + 5 30 આ 12 આ સાઈડ से માં કેવાશે ગુણાકાર પેલી સાઈડ લઈ જઈએ તો આપણે ભાગાકાર ચલો હવે કયો ઘડિયો લાગુ પડશે 6 નો જોઈએ 6 × 2 = 12 6 × 5 = 30 p ની કિંમત આવી ગઈ 5/2 p ની કિંમત શું આવી ગઈ 5/2 આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હોમવર્ક જોઈ લઈએ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 1